હેલો ફ્રેન્ડ્સ, એલકે માં તમારું સ્વાગત છે. હું આકાશ મહેતા. આજે આપણે ડિસ્કસ કરીશું કરંટ અફેર્સ જુલાઈ 4th વીક. લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ ન્યૂઝ. આપણી પહેલી ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે એમાં રિસેન્ટલી યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટની અંદર ઇન્ડિયાના એક સ્મારકને સામેલ કરવામાં આવેલું છે. શું નામ છે? રોયલ બુરિયલ માઉન્ટ. રોયલ બુરિયલ માઉન્ટ આ જગ્યાને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટની અંદર સામેલ કરવામાં આવ્યું છે. તો આપણે આ ન્યૂઝમાં યુનેસ્કો વિશે ભણીશું, યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટ વિશે ભણીશું અને રોયલ બુરિયલ માઉન્ટ વિશે ભણીશું ફ્રેન્ડ્સ. બરાબર ને? તો સૌથી પહેલા આપણે જોઈએ રોયલ બુરિયલ માઉન્ટ શું છે. બરાબર. હવે એકચ્યુઅલી રિસન્ટ ન્યૂઝ એવી છે કે હમણાં રિસન્ટલી યુનેસ્કોની યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન સાયન્ટિફિક કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન યુનેસ્કોની એક મીટિંગ થઈ હતી. મીટિંગનું નામ છે 46th સેશન ઓફ વર્લ્ડ હેરિટેજ કમિટી. વર્લ્ડ હેરિટેજ કમિટીની મીટિંગ થઈ હતી. 46 સેશન હતું. આ મીટિંગનું આયોજન કયા દેશ દ્વારા કરવામાં આવેલું હતું ફ્રેન્ડ્સ? તો ઇન્ડિયા દ્વારા. એટલા માટે આ ન્યૂઝ આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? કારણ કે આ વર્લ્ડ હેરિટેજ કમિટીનું જે એન્યુઅલ મીટિંગ થઈ હતી તે ઇન્ડિયામાં થઈ હતી, 46 સેશન. બરાબર ને? ઓકે. તો હવે આ મીટિંગ દરમિયાન યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટનું અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું અને એ લિસ્ટમાં ભારતની એક જગ્યા રોયલ બુરિયલ માઉન્ટને સામેલ કરવામાં આવી. હવે આ રોયલ બુરિયલ માઉન્ટ શું છે? નામ પરથી ખબર એટલું પડે છે કે બુરિયલ બુરિયલ એટલે એક એવી જગ્યા કે જ્યાં શબને દફનાવવામાં આવે. બરાબર. અને રોયલ બુરિયલ મતલબ આ એવા શબ છે કે જે રાજા મહારાજાઓના શબ છે. બરાબર ને? તો જે જગ્યાએ પર રાજા મહારાજાઓના શબને દફનાવવામાં આવતા હતા ને એ જગ્યાને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટની અંદર સામેલ કરવામાં આવેલું છે. તમે કહેશો ફ્રેન્ડ્સ આવી જગ્યા કઈ જગ્યાએ છે? તો આવી જગ્યા છે આસામની અંદર. આસામની અંદર અહોમ ડાયનેસ્ટી દ્વારા બનાવવામાં આવેલું આ રોયલ બુરિયલ માઉન્ટ એ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટની અંદર સામેલ થયું છે ફ્રેન્ડ્સ. બરાબર ને? હવે કહેશો ફ્રેન્ડ્સ અહોમ ડાયનેસ્ટી શું છે? તો તમને ખબર હોય તો ફ્રેન્ડ્સ કે આજથી 700 વર્ષ પહેલા અહોમ ડાયનેસ્ટીનું શાસન ચાલતું હતું આસામની અંદર. તે રૂલિંગ કરતા હતા અને અહોમ ડાયનેસ્ટીનું શાસન લગભગ 600 વર્ષ સુધી ચાલ્યું ફ્રેન્ડ્સ. બરાબર ને? ઓકે. અને એટલું સ્ટ્રોંગ શાસન હતું એમનું કે મુઘલો પણ તેમને હરાવી નહોતા શક્યા અને તેમની પાસેથી જે શાસન ટેક ઓવર કોને કર્યું? ડાયરેક્ટલી બ્રિટિશ સરકારે કર્યું હતું ફ્રેન્ડ્સ. બરાબર ને? આજથી 700 વર્ષ પહેલા. તો આવા અહોમ ડાયનેસ્ટીના એ સમયમાં શું થતું હતું ફ્રેન્ડ્સ કે જે રાજા મહારાજા હોય ને એને એનું આ કેપિટલ હતું. આ જે રોયલ બુરિયલ માઉન્ટ જે જગ્યાએ એસ્ટાબ્લિશ કરવામાં આવેલું છે તે એ લોકોનું કેપિટલ હતું. ત્યાં રાજા મહારાજાના શબને દફનાવવામાં આવતા હતા અને એ જગ્યાને અત્યારે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટની અંદર સામેલ કરવામાં આવેલું છે. બરાબર ને? ઓકે. હવે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટ વિશે વાત કરું ફ્રેન્ડ્સ તો એન્યુઅલી યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ લિસ્ટ બહાર પાડવામાં આવે છે અને એવા હેરિટેજને કન્ઝર્વ કરવામાં આવે છે યુનેસ્કો દ્વારા કે જે ઇન્ટરનેશનલી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. ટોટલ ત્રણ ટાઈપના હેરિટેજને કન્ઝર્વ કરવામાં આવે છે. કલ્ચર, જે હેરિટેજ કલ્ચરલી ઇમ્પોર્ટન્ટ હોય, જે નેચરલી બનેલા હોય અને મિક્સ હેરિટેજ કે જે કલ્ચરલી પણ બનેલા હોય અને નેચરલ પણ તેનો અમુક પાર્ટ બનેલો હોય, એવા મિક્સ હેરિટેજ. તો ટોટલ 3 ટાઈપના હેરિટેજને કન્સર્વ કરવામાં આવે છે. આ જે હેરિટેજ છે રોયલ બુરિયલ માઉન્ટ એક કલ્ચરલ હેરિટેજની અંદર તેને સામેલ કરવામાં આવેલો છે. બરાબર ને? અને ઇન્ડિયા તરફથી યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટની અંદર અત્યાર સુધી 42 પ્રોપર્ટી સામેલ થયેલી હતી અને આ 43મી પ્રોપર્ટી છે જેની યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટની અંદર સામેલ થવા માટેનું સન્માન મળ્યું છે. સિમ્પલ. બરાબર ને? ઓકે. અને જો હું વાત કરું આ જે વર્લ્ડ હેરિટેજ સાઇટ છે જે હમણાં રિસેન્ટલી એડ કરવામાં આવી રોયલ બુરિયલ માઉન્ટ એ ક્યાંથી બિલોંગ કરે છે ફ્રેન્ડ્સ? આસામ. અને આસામ હું કહી શકું નોર્થ ઇસ્ટર્ન રાજ્ય છે. તો આ નોર્થ ઇસ્ટર્ન રાજ્યની પહેલી કલ્ચરલ સાઇટ છે. બરાબર ને? કે જેને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સ્થાન મળ્યું છે. બરાબર. એકચ્યુઅલી નેચરલ પ્રોપર્ટી તો બે ઓલરેડી આસામની યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ થઈ ચૂકેલી છે. કઈ? કાઝીરંગા નેશનલ પાર્ક અને માનસ નેશનલ પાર્ક, જેને હમણાં થોડા સમય પહેલા ટાઈગર રિઝર્વ બનાવવામાં આવ્યું. આ બંને પ્રોપર્ટી ઓલરેડી નેચરલ કેટેગરીની અંદર યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ છે. પરંતુ કલ્ચરલ કેટેગરીની અંદર પહેલી પ્રોપર્ટી છે કે જેને યુનેસ્કોનું આ સન્માન મળ્યું છે. બરાબર ને? પ્રેસ્ટિજિયસ લિસ્ટમાં સ્થાન પ્રાપ્ત થયું છે. સિમ્પલ. બરાબર ને? ઓકે. રાઈટ. તો હવે આપણે વાત કરીએ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટ વિશે કે એ એકચ્યુઅલી છે શું
ક્યારે અમલમાં આવી, કેમ અમલમાં આવી, એના વિશે વાત કરીએ. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ વિશે વાત કરું ફ્રેન્ડ્સ, તો એકચ્યુઅલી આ જે સાઇટ્સ છે એ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું વર્લ્ડ વોર 2 પછી. વર્લ્ડ વોર 2 પછી આ સાઇટ્સ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું. કેમ? કારણ કે વર્લ્ડ વોર 2 દરમિયાન અલગ અલગ દેશ એકબીજાની હિસ્ટોરિક સાઇટ્સને તોડી પાડવા માટે મંથતા હતા. દરેક દેશનો એક જ ટાર્ગેટ હોય કે આપણે તેની હિસ્ટ્રીને ખતમ કરી દઈએ. એના કારણે દુનિયાના બધા દેશોએ સાથે મળીને એક કન્વેન્શન્સ એસ્ટાબ્લિશ કર્યું. એક કન્વેન્શનની અંદર શું કહેવામાં આવ્યું કે હવે આપણે આપણી હેરિટેજ સાઇટ્સને કન્ઝર્વ કરવી પડશે. એના કારણે એક કન્વેન્શન બહાર પાડવામાં આવ્યું 1972ની અંદર. એ કન્વેન્શનની અંદર શું લખેલું હતું, તો એ કન્વેન્શનની અંદર એક વ્યાખ્યા ડિફાઇન કરેલી હતી કે એક કલ્ચરલ સાઇટ અથવા એક નેચરલ સાઇટને કે જે એક પર્ટિક્યુલર ક્રાઇટેરિયાની અંદરમાં સામેલ થાય છે તેને આપણે કન્ઝર્વ કરવી પડશે. અને એ કન્વેન્શનને અત્યાર સુધી 191 સભ્ય રાજ્યોએ સાઇન કર્યું છે. ભારતે પણ તેને સાઇન કર્યું છે 1977ની અંદર. કન્વેન્શન બહાર ક્યારે પાડવામાં આવ્યું? 1972ની અંદર. ભારતે તેને સાઇન કર્યું 1977ની અંદર. આ ઉપરાંત ભારતમાં નહીં, ટોટલ 191 દેશોએ, આપણે કહી શકીએ દેશોએ આ કન્વેન્શનને સાઇન કર્યું છે. એમાંથી 166 દેશોના ટોટલ 1172 વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ અત્યાર સુધી આ લિસ્ટમાં સામેલ થઈ ચૂકેલા છે. જેમાં 913 કલ્ચરલ છે, 220 નેચરલ છે અને 39 મિક્સ પ્રોપર્ટી છે. બરાબર ને? ઓકે. અને જો હું ભારતની વાત કરું ફ્રેન્ડ્સ, તો ભારતમાં અત્યાર સુધી 42 વર્લ્ડ હેરિટેજ સાઇટ હતી અને આ જે રોયલ બુરિયલ માઉન્ટ છે એ 43મી સાઇટ બની છે. બરાબર ને? ઓકે. તો એમાં આ 42 યુએનની જે વર્લ્ડ હેરિટેજ સાઇટ છે અત્યાર સુધી ભારતમાં જે અત્યાર સુધી એ લિસ્ટમાં સામેલ થઈ છે, એમાંથી 34 કલ્ચરલ સાઇટ છે, 7 નેચરલ સાઇટ છે અને 2 મિક્સ સાઇટ છે. અને આ 35મી કલ્ચરલ સાઇટ એડ કરવામાં આવી છે. સિમ્પલ. બરાબર ને? ઓકે. જો હું વર્લ્ડ હેરિટેજ કન્વેન્શન વિશે વાત કરું, તો આ કન્વેન્શનની અંદર શું શું લખવામાં આવેલું છે ફ્રેન્ડ્સ? તો આ કન્વેન્શનની અંદર કે એવી દરેક સાંસ્કૃતિક અને કુદરતી વારસાને જે એક સ્પેસિફિક ક્રાઇટેરિયાને ફૂલફિલ કરે છે તેને ઇન્ટરનેશનલ લેવલ પર કન્ઝર્વ કરવાનું છે. બરાબર ને? ઓકે. અને આ ઉપરાંત આ કન્વેન્શન ઉપર જે પણ દેશ સહી કરશે એ માત્ર નેશનલ હેરિટેજને કન્ઝર્વ નહીં કરે, તેના માટે બધા જ હેરિટેજ કેવા થઈ જશે? ઇમ્પોર્ટન્ટ થઈ જશે ફ્રેન્ડ્સ. બરાબર ને? ઓકે. રાઈટ. અને આ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની પસંદગી કેવી રીતના કરે છે, કે કેવી કેવી સાઇટને આ લિસ્ટમાં સામેલ કરવું એ કેવી રીતના પસંદગી કરે છે? તો એકચ્યુઅલી જો હું આ રોયલ બુરિયલ માઉન્ટ વિશે વાત કરું, તો એકચ્યુઅલી ભારતે 2023માં રિકમેન્ડેશન આપેલું હતું કે અમારી આ સાઇટને તમે આ લિસ્ટમાં સામેલ કરો. તો એકચ્યુઅલી એક પર્ટિક્યુલર દેશ એક પોતાની એક સાઇટને રિકમેન્ડ કરે છે યુનેસ્કોને. પછી યુનેસ્કો શું કરે? તો યુનેસ્કોની અંડરમાં 2 સંસ્થા છે, ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓન મોન્યુમેન્ટ્સ એન્ડ સાઇટ્સ અને ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર. આ બે સંસ્થા આ બંને સંસ્થા છે ને તે સાઇટનું મૂલ્યાંકન કરે. અને એના મૂલ્યાંકન કર્યા પછી નક્કી કરવામાં આવે કે એને આપણે આ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ કરવું કે નહીં કરવું. બરાબર ને? તો આ રીતની એક સિલેક્શન પ્રોસિજર છે. બરાબર ને? જે યુનેસ્કો ઇમ્પ્લિમેન્ટ કરે છે. ઓકે. તો આઈ થિંક તમને આખી ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે. ન્યૂઝ શું હતી? બહુ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ, કે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટની અંદર હમણાં રોયલ બુરિયલ માઉન્ટને ભારતની 35મી કલ્ચરલ સાઇટ, ટોટલ ઓવરઓલ 43મી પ્રોપર્ટી તરીકે એડ કરવામાં આવી છે યુનેસ્કો દ્વારા. અને નોર્થ ઇસ્ટર્નની પહેલી કલ્ચરલ સાઇટ છે, જન્મ રાખવાની છે. અને આ જે રોયલ બુરિયલ માઉન્ટ છે એ અહોમ ડાયનેસ્ટીના છે. કઈ જગ્યાએ છે? આસામની અંદર. બરાબર ને? ઓકે. અને આપણે આના પછી ભણ્યા કે વર્લ્ડ હેરિટેજ સાઇટ શું છે, કેમ તેને અમલમાં આપવામાં આવ્યું. વર્લ્ડ વોર 2 પછી દેશ એકબીજા સાથે જે યુદ્ધ કરતા હતા, મતલબ એકબીજા સાથે જે ઝઘડા કરતા હતા, એ પોતાને હેરિટેજને મતલબ એકબીજા હેરિટેજને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરતા હતા. એનાથી બચવા માટે આ વસ્તુ લોન્ચ કરવામાં આવી. એક કન્વેન્શન સાઇન કરવામાં આવ્યું 1972ની અંદર. બરાબર ને? ઓકે. અને વર્લ્ડ હેરિટેજ કન્વેન્શનની અંદર કઈ કઈ બાબતો લખેલી છે એના વિશે આપણે ભણ્યા. આ ઉપરાંત સિલેક્શન પ્રોસિજર શું છે એના વિશે આપણે ભણ્યા. અને ભારતની અંદર વર્લ્ડ હેરિટેજ સાઇટ્સનું શું સ્ટેટસ છે એના વિશે આપણે ભણ્યા. આઈ થિંક તમને આખી ન્યૂઝમાં સારી રીતે ખબર પડી ગઈ હશે ફ્રેન્ડ્સ. ઓકે. ચાલો આપણે નેક્સ્ટ જોશે ફ્રેન્ડ્સ કે અમે રિસેન્ટલી નીતિ આયોગની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. નીતિ આયોગની મિટિંગ થયેલી હતી અને જેને ચેર કોને કરી? આપણા પ્રાઇમ મિનિસ્ટરજી નરેન્દ્ર મોદીજી દ્વારા ચેર કરવામાં આવી. હવે મિટિંગ એકચ્યુઅલી આ ન્યૂઝ શેના માટે છે? તો નીતિ આયોગની મિટિંગ થયેલી હતી. ઓકે. તે આપણા માટે એટલી ઇમ્પોર્ટન્ટ નથી. એકચ્યુઅલી આ મિટિંગ દરમિયાન આપણા પ્રધાનમંત્રી શ્રીએ
વિકસિત ભારત 2047 પર ફોકસ કર્યું છે. અને આ મીટિંગ એકચ્યુઅલી ચર્ચાઓમાં કેમ છે કારણ કે માત્ર વેસ્ટ બેંગાલના ચીફ મિનિસ્ટર મમતા બેનર્જી એ આ મિટિંગને અટેન્ડ કરેલી હતી. અગર જો હું ઓપોઝિશનની વાત કરું, ઓપોઝિશન લીડરની વાત કરું તો બરાબર, બાકી એક પણ એવા ઓપોઝિશન લીડર કે જે ચીફ મિનિસ્ટર છે જેમને આ મિટિંગને અટેન્ડ નહોતી કરી. એકચ્યુઅલી એના માટે તે વધારે રિસન્ટ ન્યૂઝમાં છે, વધારે ચર્ચાઓમાં છે, બરાબર ને, કે આ મિટિંગને માત્ર રૂલિંગ પાર્ટીએ જ એટેમ્પ કરી હતી. એકચ્યુઅલી નીતિ આયોગનું કામ શું છે? કેન્દ્ર અને રાજ્યને કોર્ડિનેટ કરવાનું. તો કેન્દ્રના બધા જ કેબિનેટ મિનિસ્ટર્સ અને રાજ્યના બધા ચીફ મિનિસ્ટર દરેક વ્યક્તિએ અહીંયા સામેલ થવું જોઈએ. પરંતુ ઓપોઝિશન પાર્ટીમાંથી માત્ર ચીફ મિનિસ્ટર ઓફ બેંગાલ મમતા બેનર્જી જ આ મિટિંગમાં સામેલ થયેલા હતા. બાકી એક પણ ઓપોઝિશન લીડર આ મિટિંગમાં સામેલ નહોતા થયા. એટલે એ ચર્ચાનો વિષય બની છે ફ્રેન્ડ્સ, બરાબર ને. આ ઉપરાંત મમતા બેનર્જી જે એકમાત્ર લીડર હતા, ઓપોઝિશન લીડર કે જે સામેલ થયા હતા, એ પણ 10-15 મિનિટમાં ચાટ્યા ગયા. એમને એમનું કેવું એવું છે કે એમને માત્ર 5 મિનિટ જ બોલવાનો સમય આપ્યો અને 5 મિનિટ પછી માઇક બંધ થઈ ગયું. એમનું માઇક બંધ કરાવવામાં આવ્યું એવું કહેવામાં આવે છે એમના દ્વારા, એવું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું, જે આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ નથી. આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ છે નીતિ આયોગની મીટિંગ. વોટ ઇઝ નીતિ આયોગ? નીતિ આયોગ શું છે, કેવી રીતના આવ્યું, કેમ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું, એનું કામ શું છે, એનું ફ્રેમવર્ક, એનું કોમ્પોઝિશન શું છે, આખી ચર્ચા કરીશું. નીતિ આયોગના આખા ટોપિક વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું, બરાબર ના? ઓકે, ચલો જોઈએ. નીતિ આયોગ નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. નામ પરથી જ ખબર પડે છે કે આ સંસ્થાનું મેઇન કામ શું છે? ઇન્ડિયાને ટ્રાન્સફોર્મ કરવાનું, રાઈટ. આ સંસ્થા એક ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના હસ્તકમાં કામ કરે છે. આ સંસ્થાનું મુખ્ય કામ છે દેશનું ડેવલપમેન્ટ કરવાનું. દેશનું ડેવલપમેન્ટ કરવાનું એટલા માટે જ આ સંસ્થા એ સ્ટેટ અને સેન્ટર વચ્ચે કોઓપરેટિવ માધ્યમથી દેશને ડેવલપ કરવા માટે પોલિસીસ તૈયાર કરે છે. કોઓપરેટિવ ફેડરેશનનો ઉપયોગ કરીને દેશને ડેવલપ કરવાનો મુખ્ય એમ છે નીતિ આયોગનો ફ્રેન્ડ્સ, બરાબર ને. ઓકે ઓકે, હવે નીતિ આયોગની સ્થાપના વિશે વાત કરીએ. એકચ્યુઅલી એવું નથી કે હમણાં રિસેન્ટલી જ આપણે દેશ અને રાજ્યને સેન્ટર અને સ્ટેટને કોર્ડિનેટ કરવાની આપણે અત્યારે રિસન્ટ જ આ વિચાર આવ્યો તે નથી. આ વિચાર આપણને આઝાદી પછી તરત આવેલો હતો અને આઝાદી પછી તરત જ આપણે પ્લાનિંગ કમિશન બનાવેલું હતું 1950ની અંદર. પ્લાનિંગ કમિશન જેનું કામ અત્યારે જે નીતિ આયોગ કરે છે તે જ કામ પ્લાનિંગ કમિશન કરતું હતું. કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના કોઓર્ડિનેશનથી તે દેશને ડેવલપ કરવાનું તે મુખ્ય કામ હતું પ્લાનિંગ કમિશન. પરંતુ મોદી સરકાર આવ્યા પછી 13મી ઓગસ્ટ 2014ના રોજ પ્લાનિંગ કમિશનને રિપ્લેસ કર્યું. કોના દ્વારા? નીતિ આયોગ દ્વારા. અને નીતિ આયોગે તેની જવાબદારી 1 જાન્યુઆરી 2015ના રોજથી સંભાળી અને અત્યારે દેશનું તે થિંક ટેન્ક કહેવામાં આવે છે. નીતિ આયોગને દેશનું શું કહેવામાં આવે છે? થિંક ટેન્ક. તે ગવર્મેન્ટને ડાયરેક્ટ કરે છે, રાજ્ય સરકારને કેન્દ્ર સરકારને ડાયરેક્ટ કરે છે કે તમારે એવી પોલિસી તૈયાર કરવી જોઈએ જે એક પર્ટિક્યુલર રાજ્યનું પર્ટિક્યુલર દેશનું ડેવલપમેન્ટ થાય. સિમ્પલ. તો એ દેશની થિંક ટેન્ક કહેવામાં આવે છે નીતિ આયોગ ફ્રેન્ડ્સ, બરાબર ને. ઓકે, તો પહેલા પ્લાનિંગ કમિશન હતું જે આપણે 1950માં બનાવ્યું, જેને 2014ની અંદર રિપ્લેસ કર્યું નીતિ આયોગ દ્વારા. સિમ્પલ. અને 1 જાન્યુઆરી 2015થી નીતિ આયોગને અમલમાં મૂકવામાં આવ્યું, બરાબર. ઓકે, ચલો હવે આપણે વાત કરીએ નીતિ આયોગની રચના વિશે. તો નીતિ આયોગના એક ચેરમેન હોય છે, બરાબર. ચેરમેન કોણ હોય છે? તો ભારતના વડાપ્રધાન એ નીતિ આયોગનો ચેરમેન હોય છે. અત્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી છે, તો તે નીતિ આયોગનો ચેરમેન કોણ હોય? નરેન્દ્ર મોદીજી. સિમ્પલ. તો જે પણ ભારતના વડાપ્રધાન બને તે નીતિ આયોગનો ચેરમેન બને. સિમ્પલ. આ ઉપરાંત નીતિ આયોગની અંદરમાં એક ગવર્નિંગ કાઉન્સિલ કામ કરે છે. એ ગવર્નિંગ કાઉન્સિલની અંદર કોણ કોણ સભ્યો હોય? તો એની અંદર તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ, તમામ વિધાનસભા ધરાવતા કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યપ્રધાન અને વિધાનસભા વિનાના કેન્દ્રશાસિત પ્રદેશોના લેફ્ટનન્ટ ગવર્નરો, આ દરેક વ્યક્તિ એક ગવર્નિંગ કાઉન્સિલ ઓફ નીતિ આયોગની અંદરમાં સામેલ હોય છે, બરાબર ને. એક ચેરમેન હોય ગવર્નિંગ કાઉન્સિલ ઓફ નીતિ આયોગ, એની અંદર દરેક રાજ્યના ચીફ મિનિસ્ટર, દરેક વિધાનસભા ધરાવતા કેન્દ્રશાસિત પ્રદેશના ચીફ મિનિસ્ટર અને વિધાનસભા ન ધરાવતા કેન્દ્રશાસિત પ્રદેશના લેફ્ટનન્ટ ગવર્નર સામેલ હોય. આ ઉપરાંત જે રીતના ગવર્નિંગ કાઉન્સિલ છે નીતિ આયોગની અંદરમાં, એવી રીતના રિજનલ કાઉન્સિલ પણ બનાવવામાં આવી છે નીતિ આયોગ દ્વારા, જે રિજનલ લેવલ ઉપર ફોકસ કરે, બરાબર. ગવર્નિંગ કાઉન્સિલ સેન્ટ્રલ લેવલ પર ફોકસ કરે, રિજનલ કાઉન્સિલ રિજનલ લેવલ પર ફોકસ કરશે, બરાબર ને. ઓકે, અને આ ઉપરાંત જો હું નીતિ આયોગના આખા માળખા વિશે વાત કરું તો તેના ચેરપર્સન હોય છે ભારતના વડાપ્રધાન. તેના વાઇસ ચેરપર્સન વડાપ્રધાન દ્વારા નિમણૂક કરવામાં આવે છે અને વાઇસ ચેરપર્સનને કેબિનેટ મંત્રીનો હોદ્દો આપવામાં આવે છે.
આ નીતિ આયોગની અંદર ફૂલ ટાઈમ મેમ્બર્સ પણ હોય છે અને પાર્ટ ટાઈમ મેમ્બર પણ હોય છે. ફૂલ ટાઈમ મેમ્બર્સને રાજ્યમંત્રીનો હોદ્દો આપવામાં આવે છે. પાર્ટ ટાઈમ મેમ્બર્સ એ મેક્સિમમ 2 હોય છે, જે કોઈ પણ અગ્રણી યુનિવર્સિટીના અથવા કોઈ પણ રિસર્ચ સંસ્થાના કોઈ એક્સપર્ટ મેમ્બર હોય તેને રાખવામાં આવે છે. તે રોટેશન બેઝ ઉપર રાખવામાં આવે. અને આ ઉપરાંત નીતિ આયોગના સીઈઓ પણ હોય છે, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. તેમની નિમણૂક વડાપ્રધાન દ્વારા કરવામાં આવે છે. તેમની જે રેન્ક આપવામાં આવે છે તે ભારતના જે સેક્રેટરી હોય, સચિવ હોય તેમનો રેન્ક તેમને આપવામાં આવે છે. બરાબર ને? તો આ નીતિ આયોગનું સંપૂર્ણ માળખું છે ફ્રેન્ડ્સ. બરાબર? ઓકે. અને નીતિ આયોગના જો ઉદ્દેશ્ય વિશે વાત કરું તો નીતિ આયોગનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્ય અને સેન્ટરને કોર્ડિનેટ કરવાનું છે, દેશનું ડેવલપમેન્ટ કરવાનું છે, દેશમાં ઇનોવેશનને પ્રોત્સાહન આપવાનું. બરાબર? ઓકે. આ ઉપરાંત એક એવા એરિયાઝને ડેવલપ કરવાનું કે જે ઓલરેડી અનપ્રિવિલેજ છે. બરાબર ને? અને એ એરિયાઝને આઈડેન્ટિફાઈ કરીને તેનું ડેવલપમેન્ટ કરવાનું કામ પણ નીતિ આયોગનું છે. પોલિસીઝ તૈયાર કરવાનું કામ તેનું છે. બરાબર ને? પોલિસીઝને ઇમ્પ્લિમેન્ટ કરવાનું કામ તેનું છે. ગવર્મેન્ટને રાજ્યને ડાયરેક્ટ કરવાનું કામ તેનું છે. બરાબર ને? ઓકે, રાઈટ. તો આઈ થિંક તમને આખી ન્યૂઝ સારી રીતે ખબર પડી જશે ફ્રેન્ડ્સ કે વોટ ઇઝ નીતિ આયોગ. બરાબર ને? બસ રિસન્ટ ન્યૂઝમાં કેમ છે કે હમણાં રિસન્ટલી તેની મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં કોઈ પણ ઓપોઝિશન પાર્ટીનું લીડર સામેલ નહોતું, જસ્ટ મમતા બેનર્જી સામેલ હતા. અને પણ એના પરથી આપણે આખું નીતિ આયોગ વિશે ભણ્યા, જે તમને સારી રીતે ખબર પડી જશે ફ્રેન્ડ્સ. ઓકે, ચાલો. નેક્સ્ટ શું છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી એક રિપોર્ટ આવ્યો છે કે આપણી જે ટ્રેડ ડેફિસિટ છે ફાઇનાન્શિયલ યર 23-24 ની આપણે જો વાત કરીએ તો આ ટ્રેડ ડેફિસિટ આપણી ગયા વર્ષની સરખામણીમાં 9.4%થી વધી છે. બરાબર? હવે સૌથી પહેલા તો તમારે સમજવું પડે કે ટ્રેડ ડેફિસિટ શું છે ફ્રેન્ડ્સ. ત્યાર પછી તમને આ હેડલાઇન્સ ખબર પડશે. તો ટ્રેડ ડેફિસિટ કોને કહેવાય? ફોર એક્ઝામ્પલ, આપણા દેશે એક વર્ષની અંદર ઇમ્પોર્ટ કરાવ્યું 500 કરોડનું, 500 કરોડ, અને એક્સપોર્ટ કરાવ્યું 100 કરોડ. બરાબર? તો હું કહી શકું કે આ 400 કરોડનું ટ્રેડ ડેફિસિટ છે. આ 400 કરોડનું શું થશે ફ્રેન્ડ? ટ્રેડ ડેફિસિટ થશે. કે આપણે ટ્રેડ તો કરાવી રહ્યા છે, ટોટલ મળીને કેટલું ટ્રેડ થઈ ગયું? 600 કરોડ. પણ એમાંથી 500 કરોડ તો ઇમ્પોર્ટ કરાવીએ છીએ અને 100 કરોડનું માત્ર એક્સપોર્ટ કરાવીએ છીએ. તો ટ્રેડ ડેફિસિટ આપણે કેટલી થઈ જશે ફ્રેન્ડ્સ? 400 કરોડની થઈ જશે. બરાબર ને? તો ટ્રેડ ડેફિસિટને સિમ્પલ ભાષામાં કહીએ કે ઇમ્પોર્ટ કેટલું વધારે છે એક્સપોર્ટ કરતા, જેને કહેવાય ટ્રેડ ડેફિસિટ. અને આ ટ્રેડ ડેફિસિટ વધી 9.4%થી, મતલબ આપણું ઇમ્પોર્ટ વધ્યું એક્સપોર્ટની સરખામણીમાં, એને કહેવાય ટ્રેડ ડેફિસિટ. અને આ ટ્રેડ ડેફિસિટ 9.4%થી વધી આ વર્ષે ગયા વર્ષે સરખામણીમાં, એના કારણે રિસન્ટ ન્યૂઝમાં છે ફ્રેન્ડ્સ. બરાબર ને? ઓકે. તો હવે આપણે ભણીએ ટ્રેડ ડેફિસિટ કોને કહેવાય, તેના બેનિફિટ શું છે, તેના ચેલેન્જીસ શું છે. બરાબર ને? અને ભારતે કયા પગલાં લીધેલા છે ટ્રેડ ડેફિસિટને ઓછા કરવા માટે, મિનિમાઇઝ કરવા માટે, ઓપ્ટિમલ કરવા માટે, એના વિશે જોઈએ ફ્રેન્ડ્સ. બરાબર ને? ઓકે. એકચ્યુઅલી જો ડેટા વિશે આપણે જોઈએ તો આ ટ્રેડ ડેફિસિટ કેમ વધ્યું? તો આપણું જે એક્સપોર્ટ છે એ ગયા વર્ષની સરખામણીમાં 2.5% વધ્યો છે, $35.2 બિલિયન થયો છે. પણ આપણો ઇમ્પોર્ટ છે ને ડબલ, ગયા વર્ષની સરખામણીમાં ડબલ થયો છે. એના કારણે જે ઓવરઓલ ટ્રેડ ગેપ છે એ વધીને $20.9 બિલિયન થઈ ગયો છે. બરાબર ને? ઓકે. તો એક્સપોર્ટ વધ્યો છે નો ડાઉટ, પણ ઇમ્પોર્ટ એના કરતાં ડબલ વધ્યો છે. એના કારણે ટ્રેડ ગેપ વધ્યો છે. સિમ્પલ. બરાબર ને? ઓકે. હવે આપણે વાત કરીએ ટ્રેડ ડેફિસિટ વિશે ફ્રેન્ડ્સ. તો એ તમે તમને વાત કરી, ટ્રેડ ડેફિસિટ કોને કહેવાય? કે જ્યારે આયાતનું મૂલ્ય તેના નિકાસના મૂલ્ય કરતાં વધી જાય તેને આપણે શું કહીએ છીએ? વેપાર ખાદ્ય ટ્રેડ ડેફિસિટ કહેવામાં આવે છે. બરાબર ને? ઓકે. અને જો હું ભારતના ટ્રેડ ડેફિસિટની વર્તમાન સ્થિતિ વિશે વાત કરું તો 2021-22ની અંદર આપણી ટ્રેડ ડેફિસિટ હતી $264.9 અબજ, જે ઘટીને $238.3 અબજ થઈ ગયેલી છે 2022-23માં. અને પાછી $20 બિલિયન વધી ટ્રેડ ડેફિસિટ, અને અત્યારે લગભગ $259 બિલિયન આસપાસ આપણે ટ્રેડ ડેફિસિટ થઈ ગઈ છે 2023-24ની અંદર. બરાબર ને? ઓકે. તો 2023-24ની અંદર 2022-23 સરખામણીમાં 9.4%નો વધારો થયો છે. બરાબર ને? ઓકે. એ ધ્યાનમાં રાખવાનું છે. અને જો હું 2022-23ની સરખામણીએ જો 2022-23ની વાત કરું ફ્રેન્ડ્સ, જો હું વાત કરું ફ્રેન્ડ્સ તો કે સૌથી વધારે ટ્રેડ ડેફિસિટ આપણે કયા દેશ સાથે થાય છે? તો ચીન, સાઉથ કોરિયા, હોંગકોંગ, આ 3 દેશો સાથે સૌથી વધારે ટ્રેડ ડેફિસિટ થાય છે. સૌથી વધારે ટ્રેડ ડેફિસિટ મતલબ સૌથી વધારે ઇમ્પોર્ટ આપણે આ દેશો સાથે કરીએ છીએ અને એક્સપોર્ટ ખૂબ જ નિગ્લિજેબલ માત્રામાં કરીએ છીએ. બરાબર ને? ઓકે. જ્યારે યુએઈ,
સાઉદી અરેબિયા, રશિયા, ઇન્ડોનેશિયા અને ઈરાક સાથે આપણો જે ટ્રેડ ડેફિસિટ છે એ ઓછો થયો છે. મતલબ ધીમે ધીમે આપણે આ દેશોમાં એક્સપોર્ટ વધારી રહ્યા છે અને ઇમ્પોર્ટ ધીમે ધીમે ઓછું કરી રહ્યા છે. બરાબર ને? તો આપણે આ દેશો ઉપર ફોકસ કરવાનું છે કે જ્યાં આપણો ટ્રેડ ડેફિસિટ વધારે છે. જો આપણે 2023-24ની વાત કરીએ ફ્રેન્ડ્સ, તો 2023-24ની અંદર સૌથી વધારે જે ટ્રેડિંગ કર્યું આપણે, ટોટલ જેટલા રૂપિયાનું ટ્રેડિંગ કર્યું એની વાત કરીએ વેલ્યુની અંદર, ટોટલ $118.4 બિલિયન આપણે ટ્રેડિંગ કર્યું ચાઇના સાથે, જે સૌથી વધારે આપણો સૌથી મોટો ટ્રેડિંગ પાર્ટનર રહ્યો 2023-24માં પણ ચાઇના. અને ક્લિયરલી દેખાય છે કે ચાઇના સાથે આપણે ઇમ્પોર્ટ વધારે કરી રહ્યા છે. તો ચાઇના સાથેનું આ ટ્રેડિંગ આપણા માટે મોંઘું છે ફ્રેન્ડ્સ. બરાબર ને? ઓકે. 2021-22 અને 2022-23માં તો સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર આપણા માટે કોણ હતું? યુએસ હતું, જે 2023-24માં ચાઇના બની ગયું છે. 2023-24ની અંદર એક પોઝિટિવ વાત એ છે કે ભારતનો યુએસ સાથે છે ને ટ્રેડ ડેફિસિટનું નાતો નથી રહ્યું, ટ્રેડ સરપ્લસ રહ્યું છે. મતલબ ભારત યુએસને એક્સપોર્ટ વધારે કરી રહ્યું છે ઇમ્પોર્ટ કરતા, જે ખૂબ જ સારી બાબત છે ફ્રેન્ડ. $36.74 બિલિયન ટ્રેડ સરપ્લસ રહ્યું છે ભારતનું યુએસ સાથે ફ્રેન્ડ્સ. બરાબર ને? 2023-24ની અંદર, જે ખૂબ જ સારી બાબત છે. બરાબર ને? ઓકે. ઓકે, હવે જો ભારતના ટ્રેડ ડેફિસિટ માટેના કારણો વિશે વાત કરું તો શેના કારણે આપણી ટ્રેડ ડેફિસિટ આટલી બધી વધી રહી છે, શેના કારણે આપણું આટલું બધું ઇમ્પોર્ટ વધી રહ્યું છે અને આટલું એક્સપોર્ટ ઓછું થાય છે. તો એકચ્યુઅલી આપણે જેટલી પણ આપણને ઓઇલની જરૂરિયાત છે ને ફ્રેન્ડ્સ, એમાંથી 85% કરતાં પણ વધારે આપણે ઓઇલ છે ને એ ઇમ્પોર્ટ કરાવીએ છીએ. તો સૌથી વધારે ખર્ચો ઓઇલના ઇમ્પોર્ટમાં થઈ જાય છે, જે ટ્રેડ ડેફિસિટનું સૌથી મોટું કારણ છે. આ ઉપરાંત આપણે આપણા ઘણા બધા ઉદ્યોગો જેવા કે ફાર્માસ્યુટિકલ્સ, સેમિકન્ડક્ટર વગેરેની અંદર આપણને ઘણી બધી રો મટીરિયલ્સ છે ને એ આપણે ઇમ્પોર્ટ કરાવીએ છીએ. જેમ કે ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ, બરાબર, સેમિકન્ડક્ટરની અંદર નાની નાની ચિપ્સ આપણે ઇમ્પોર્ટ કરાવીએ છીએ. તો એના કારણે પણ આપણું ઇમ્પોર્ટ બિલ વધે છે. બરાબર ને? ઓકે. તો આ બે મુખ્ય કારણો છે. બરાબર. એક તો જે રો મટીરિયલ્સ છે એને આપણે વધારે ઇમ્પોર્ટ કરાવી રહ્યા છે, અને આ ઉપરાંત 85% કરતાં પણ વધારે ઓઇલ આપણે ઇમ્પોર્ટ કરાવી રહ્યા છે, જેટલી આપણે જરૂરિયાત છે એના કરતાં. બરાબર ને? ઓકે, રાઈટ. અને જો હું ટ્રેડ ડેફિસિટની ઇમ્પેક્ટ વિશે વાત કરું તો એના લાભ પણ છે અને ગેરલાભ પણ છે. તમે કહેશો સર ટ્રેડ ડેફિસિટના લાભ? હા, લાભ પણ થઈ શકે ફ્રેન્ડ્સ. મને કહો ટ્રેડ ડેફિસિટ એટલે ઇમ્પોર્ટ વધારે અને એક્સપોર્ટ ઓછું. હવે ઇમ્પોર્ટ વધારે હોય એટલે જેટલું ઇમ્પોર્ટ વધારે હોય એટલે મને કહો કે દેશમાં અલગ અલગ ટાઈપની વસ્તુ વધારે આવે. દેશમાં અલગ અલગ ટાઈપની વસ્તુ વધારે આવે. હવે જેટલી અલગ અલગ ટાઈપની વસ્તુ વધારે આવે એટલે આપણી પાસે જે દેશના જે લોકો છે એની પાસે ચોઈસ વધી જાય. ચોઈસ વધી જાય એટલે એનું લિવિંગ ઓફ સ્ટાન્ડર્ડ વધી જાય, સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ વધી જાય. બરાબર? ઓકે, આ એક ફાયદો છે. બીજો ફાયદો કે ફોર એક્ઝામ્પલ જે આપણે ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ છે એ અગર કોઈ માર્કેટનો ઓબ્ઝર્વ કરે કે આ માર્કેટમાં આ વસ્તુ કે જે આપણે અત્યાર સુધી ઇમ્પોર્ટ કરાવીએ છીએ તેની ડિમાન્ડ ઘણી વધારે છે, તો એ ડોમેસ્ટિક જે પ્લેયર છે, ડોમેસ્ટિક જે ઇન્ડસ્ટ્રી છે એ શું કરશે? એ એવી વસ્તુ ઉપર માઇગ્રેટ થશે કે ભાઈ જેની ડિમાન્ડ વધારે છે, જે અત્યાર સુધી આપણે ઇમ્પોર્ટ કરાવીએ છીએ એ એને બનાવવા માટે પ્રોત્સાહિત થશે. તો ટ્રેડ ડેફિસિટ ઇનોવેશનને પણ પ્રોત્સાહિત કરે છે, એફિશિયન્સીને પણ પ્રોત્સાહિત કરે છે. બરાબર ને? ઓકે. ત્રીજો મુદ્દો કે ટ્રેડ ડેફિસિટ આપણે જોયું કે એ સૌથી વધારે ટ્રેડ ડેફિસિટ આપણે બે કારણથી થાય છે. એક તો ઓઇલના કારણે અને એક આપણે રો મટીરિયલ વધારે ઇમ્પોર્ટ કરાવીએ છીએ. તો રો મટીરિયલ ઇમ્પોર્ટ કરાવીએ તે સારું ફ્રેન્ડ્સ. રો મટીરિયલ ભલે ઇમ્પોર્ટ કરાવતા આપણે વસ્તુ તો ઘરે જ બનાવીએ છીએ ને, તો આપણે ફાર્માસ્યુટિકલ વસ્તુ તો ઘરે બનાવીએ છીએ, કારણ કે જે વસ્તુ આપણે જો બનાવીશું તો આપણે એને એક્સપોર્ટ કરી શકીશું. રો મટીરિયલને આપણે એક્સપોર્ટ બહુ ઓછું કરી શકીએ. બરાબર ને? ઓકે. તો એકચ્યુઅલી રો મટીરિયલનું ઇમ્પોર્ટ સારી બાબત છે કમ્પેર ટુ અગર આપણે આખી ફિનિશ પ્રોડક્ટ ઇમ્પોર્ટ કરાવીએ એના કરતાં રો મટીરિયલ ઇમ્પોર્ટ સારી બાબત છે. તો એ પણ એક બેનિફિટ પ્રોવાઈડ કરે છે. બરાબર ને? ઓકે. કારણ કે રો મટીરિયલ ઇમ્પોર્ટ કરાવીને આપણે આખી વસ્તુ બનાવીને આપણે એને એક્સપોર્ટ કરી શકીએ. બરાબર ને? ઓકે, રાઈટ. તો આ એના લાભ છે. જો હું ગેરલાભ વિશે વાત કરું, એના પડકારો વિશે વાત કરું, તો ટ્રેડ ડેફિસિટની અંદર જો વધારે પડતી ટ્રેડ ડેફિસિટ હોય ને ફ્રેન્ડ્સ, વધારે પડતો ઇમ્પોર્ટ થાય તો સ્થાનિક ઉત્પાદન ઉપર તે અસર કરે. વધારે પડતો ઇમ્પોર્ટ થાય, ફોર એક્ઝામ્પલ આપણે બાંગ્લાદેશમાંથી ઘણા સસ્તા ભાવ ઉપર કાપડ લાવીએ છીએ, એના કારણે બાંગ્લાદેશનું કાપડ એટલું સસ્તું મળી રહે છે તો એની ડિમાન્ડ ઘણી વધી જાય. એના કારણે જે લોકલ કંપની છે એ બંધ થઈ જાય એટલે જોબ લોસ થવાનું ચાલુ થાય. તો વધારે પડતું ટ્રેડ ડેફિસિટ પણ સારું નહીં ફ્રેન્ડ્સ. બરાબર? આ ઉપરાંત જો ટ્રેડ ડેફિસિટ એકદમ સડન ચાલ્યા જ કરે, પરસિસ્ટન્ટ ચાલ્યા કરે, તો આપણું ઇમ્પોર્ટ બિલ, કારણ કે ઇમ્પોર્ટ આપણે વધારે કરાવીએ, એક્સપોર્ટ ઓછું કરાવીએ, ઇમ્પોર્ટ વધારે ને એક્સપોર્ટ ઓછું કરાવીએ તો આપણું ઇમ્પોર્ટ બિલ વધે. જેટલું આપણું ઇમ્પોર્ટ બિલ વધે એટલે આપણે ફોરેન કરન્સીસની માંગ વધારે.
ફોરેન કરન્સીસમાં આપણે પેમેન્ટ કરવું પડે એટલે આપણે રૂપિયાની વેલ્યુ ઘટે. તો ટ્રેડ ડેફિસિટ જો કન્ટિન્યુઅસ ચાલ્યા કરે તો આપણી રૂપિયાની વેલ્યુ શું થાય? ડેપ્રિશિએટ થાય. તે પણ એક પડકાર છે ફ્રેન્ડ્સ, બરાબર ને? ઓકે. અને આ ટ્રેડ ડેફિસિટને મિનિમાઇઝ કરવા માટે ભારત સરકારે કયા પગલાં ભરેલા છે? તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પગલાં ભરેલા છે. એમાંનું એક પગલું છે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ. ભારતે ઘણા દેશ સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યા છે. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ મતલબ ફોર એક્ઝામ્પલ ભારતે યુએઈ સાથે કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ કર્યો છે. આ એગ્રીમેન્ટ અંડરમાં ભારત અને યુએઈ વચ્ચે જેટલું પણ ટ્રેડિંગ થાય છે એમાં પહેલા કરતાં 80% કરતાં પણ ઓછા ભાવ ઉપર ટેરિફ લગાવવામાં આવે છે, જે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ બંનેની વેલ્યુ ઘટાડી દે, જેથી કરીને ટ્રેડિંગ બાયલેટરલ થાય. એવું નહીં કે ઇમ્પોર્ટ થયા કરે, એવું નહીં કે એક્સપોર્ટ થયા કરે. બંને દેશોને ફાયદો થાય ફ્રેન્ડ્સ, બરાબર ને? તો આવા ઘણા ઇનિશિયેટિવ્સ ભારતે લીધેલા છે જેથી કરીને ટ્રેડ ડેફિસિટ ઓછો થાય. એમાં એક ઇનિશિયેટિવ છે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની અંદર બે દેશ જે ઇમ્પોર્ટ એક્સપોર્ટ ઉપરની જે ડ્યુટી લગાવે તે જે ટેરિફ લગાવે તે ઓછા કરી દે, બરાબર ને? ઓકે. તો આઈ થિંક તમને આમાં ખબર પડી હશે ફ્રેન્ડ્સ. ઓકે. તો આઈ થિંક તમને આખી ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે કે ટ્રેડ ડેફિસિટ 9.4% વધ્યો છે આ વર્ષે ગયા વર્ષે સરખામણીમાં, કારણ કે ઇમ્પોર્ટ ડબલ પેસથી વધ્યું છે એક્સપોર્ટ કરતા, રાઈટ? અને ટ્રેડ ડેફિસિટ કોને કહેવાય, ભારતની સ્થિતિ શું છે ટ્રેડ ડેફિસિટની અંદર, એના પાછળના કારણો શું છે, બરાબર? એના બેનિફિટ, એના ચેલેન્જ, દરેક વિશે આપણે વાત કરી અને ભારતના ઇનિશિયેટિવ્સ વિશે વાત કરી, બરાબર ને? ઓકે. તો આઈ થિંક તમને આખી ન્યૂઝમાં સારી રીતે ખબર પડી ગઈ હશે ફ્રેન્ડ્સ. ઓકે. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ એનિમી પ્રોપર્ટી ઇન ઇન્ડિયા વિશે. એના વિશે વાત કરીએ. બહુ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી. એના વિશે જોઈએ. રિસેન્ટ ન્યૂઝમાં કેમ છે તો ભારત સરકારે હમણાં એનિમી પ્રોપર્ટી તરીકે વર્ગીકૃત થયેલી દરેક મિલકતોની હરાજી કરવાનું શરૂ કરી દીધું છે. એના કારણે તે રિસેન્ટ ન્યૂઝમાં છે. હવે વાત કરીએ કે આ એનિમી પ્રોપર્ટી કહેવાય કોને? દુશ્મનની સંપત્તિ. નામ પરથી જ ખબર પડે છે કે આ પ્રોપર્ટી કોની છે ફ્રેન્ડ્સ? દુશ્મનની છે. તો એના વિશે જોઈએ. તો એકચ્યુઅલી અહીંયા એનિમી પ્રોપર્ટી કોને કહી છે કે જે પણ વ્યક્તિ એ જ્યારે પાર્ટીશન થયું હતું અને જ્યારે 1962 અને 1965નું જ્યારે યુદ્ધ થયું હતું, આ 3 સમયગાળા દરમિયાન જે પણ વ્યક્તિ એ ભારત છોડીને ચાઇના અને પાકિસ્તાનમાં જતા રહેલા છે અને ત્યાંનું પરમેનન્ટ સિટીઝનશીપ લઈ લીધેલું છે અને તે વ્યક્તિઓની પ્રોપર્ટી જે આપણા દેશમાં છે તે પ્રોપર્ટીને એનિમી પ્રોપર્ટી તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી છે. ફરીથી એકવાર, જે પણ વ્યક્તિ ભાગલા દરમિયાન, પાર્ટીશન દરમિયાન, 1962 અને 1965ના યુદ્ધ દરમિયાન જે પણ વ્યક્તિ ભારત છોડીને યા તો પાકિસ્તાન યા તો ચીનની અંદર પરમેનન્ટ નાગરિકતા મેળવી છે, તે વ્યક્તિની પ્રોપર્ટી અગર જો ભારતમાં છે તો તે પ્રોપર્ટીને કહેવામાં આવ્યું છે એનિમી પ્રોપર્ટી, બરાબર? આ એનિમી પ્રોપર્ટીઝની અંદર મૂવેબલ અને ઇમૂવેબલ બંને ટાઈપની પ્રોપર્ટીનો સમાવેશ કરવામાં આવેલો છે અને આ બંને ટાઈપની પ્રોપર્ટીનું ઓપ્શન કરવામાં આવી રહ્યું છે ધીમે ધીમે ભારત સરકાર દ્વારા. ઓકે. અને આ પ્રોપર્ટીની અંદર દેખો, ઇમૂવેબલ પ્રોપર્ટીની અંદર તો રિયલ એસ્ટેટ આવશે, પણ મૂવેબલ પ્રોપર્ટીમાં બેંક ખાતા, શેર, સોનું અને અન્ય સંપત્તિનો પણ સમાવેશ થાય છે, બરાબર ને? ઓકે. હવે ભારતની અંદર જે આ એનિમી પ્રોપર્ટીઝ છે તેની કસ્ટડી, તેનું ધ્યાન કોણ રાખે છે? તો એક સંસ્થા બનાવવામાં આવી છે, કસ્ટોડિયન ઓફ એનિમી પ્રોપર્ટી ફોર ઇન્ડિયા. આ એક સંસ્થા બનાવવામાં આવી છે જેને કહેવાય છે સેપી. આ સંસ્થા એક સ્ટેટ્યુટરી બોડી છે. 1968ની અંદર એક એનિમી પ્રોપર્ટી એક્ટ એસ્ટાબ્લિશ કરીને આ સંસ્થા બનાવવામાં આવી છે. આ એક્ટની અંડરમાં 2017ની અંદર એક અમેન્ડમેન્ટ કરવામાં આવ્યું. એ અમેન્ડમેન્ટ અંદર શું કહેવામાં આવ્યું કે જે પણ એનિમી પ્રોપર્ટી છે કે ફોર એક્ઝામ્પલ એક વ્યક્તિ કે જે ભાગલા દરમિયાન અથવા 1962 અથવા 1965ના યુદ્ધ દરમિયાન ભારત છોડીને પાકિસ્તાન અથવા ચાઇનામાં જતો રહ્યો, તેની પ્રોપર્ટી ભારતમાં છે અને હવે આ એક્ટમાં અમેન્ડમેન્ટ કર્યા પછી જો એ વ્યક્તિનો કોઈ સક્સેસર એ ભારતની અંદર આવે અને એવી માંગણી કરે કે આ પ્રોપર્ટી તો મારા દાદાજીની છે, દાદીજીની છે, તો એ પ્રોપર્ટી તેને આપવામાં આવશે નહીં. એવું અમેન્ડમેન્ટ કરવામાં આવ્યું આ એક્ટની અંડરમાં, બરાબર ને? એ ધ્યાનમાં રાખવાનું છે. અને આ સંસ્થા કસ્ટોડિયન ઓફ એનિમી પ્રોપર્ટી ફોર ઇન્ડિયા, આ સંસ્થા શું કહે છે કે ભારતની અંદર ટોટલ 13,252 એનિમી પ્રોપર્ટીઝ છે જેની વેલ્યુ 1 લાખ કરોડ કરતાં પણ વધારે છે, બરાબર? ઓકે. આમાંથી સૌથી વધારે એનિમી પ્રોપર્ટીઝ ઉત્તર પ્રદેશની અંદર છે 5,982 પ્રોપર્ટીઝ અને બીજા નંબરની પશ્ચિમ બંગાળની અંદર છે 4,354 પ્રોપર્ટીઝ. અને સૌથી મોટા ભાગની મિલકતો છે ને એ જે લોકો પાકિસ્તાનમાં જતા રહ્યા છે તેમની છે, બરાબર? અને માત્ર 100 થી વધુ પ્રોપર્ટી એ ચીનની અંદર જે લોકો સ્થળાંતર થયેલા છે તેમની લોકોની છે, બરાબર? તો પાકિસ્તાનમાં ટ્રાન્સફર થયેલા લોકોની પ્રોપર્ટી અહીંયા વધારે છે, સિમ્પલ, બરાબર ને? ઓકે. તો આઈ થિંક તમને ખબર પડી હશે વોટ ઇઝ એનિમી પ્રોપર્ટી.
કેમ તે રિસન્ટ ન્યૂઝમાં છે? કારણ કે તે ઓપ્શન કરવાનું ચાલુ કર્યું છે. 2017ની અંદર જે અમેન્ડમેન્ટ કરવામાં આવ્યું કે એનિમી પ્રોપર્ટી હવે જે લોકો ભાગલા દરમિયાન 62 અને 65ના યુદ્ધ દરમિયાન જે લોકો જતા રહ્યા છે તેના સક્સેસરને પણ નહીં આપવામાં આવે. બરાબર ને? ઓકે, તો 1 લાખ કરોડની વેલ્યુએશન વાળી આ પ્રોપર્ટીનું હવે ઓપ્શન ધીમે ધીમે થઈ રહ્યું છે. ઓકે, તો આઈ થિંક તમને સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ કીર્તિ પ્રોગ્રામ વિશે. ખેલો ઇન્ડિયા રાઇઝિંગ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન પ્રોગ્રામ વિશે. તો આ કીર્તિ પ્રોગ્રામ વિશે વાત કરીએ. બહુ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે બીકોઝ અત્યારે ઓલિમ્પિક ચાલી રહ્યા છે એટલે આ ન્યૂઝ વધારે ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. ઓકે, ચાલો. રિસન્ટ ન્યૂઝમાં શું છે કે કીર્તિ પ્રોગ્રામની અંદર મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એ અમુક ચેન્જીસ કરવા જઈ રહ્યા છે. ચેન્જીસ તેમને કર્યા નથી. જ્યારે ચેન્જીસ કરશે ત્યારે આપણે ફરીથી ચર્ચા કરીશું. પણ આ કીર્તિ પ્રોગ્રામ રિસન્ટ ન્યૂઝમાં છે તો તેના વિશે ફેક્ટ્સ જાણવા જરૂરી છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી. તો હું કીર્તિ પ્રોગ્રામ વિશે વાત કરું. ખેલો ઇન્ડિયા રાઇઝિંગ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન પ્રોગ્રામ. નામ પરથી જ ખબર પડે છે કે આ પ્રોગ્રામની અંદરમાં રાઇઝિંગ ટેલેન્ટને આઈડેન્ટિફાઈ કરવાનું છે. રાઇઝિંગ ટેલેન્ટ મતલબ કોણ? બાળક. તો જે સ્કૂલના ચિલ્ડ્રન્સ છે, જે સ્કૂલમાં અભ્યાસ કરે છે તેવા 9 થી 18 વર્ષની એજ ગ્રુપના બાળકો માટે આ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવેલો છે. આ પ્રોગ્રામના 2 મુખ્ય ઉદ્દેશ્યો છે. એક તો ટેલેન્ટને આઈડેન્ટિફાઈ કરવું દેશના ખૂણા ખૂણામાંથી, અને બીજો મુખ્ય ઉદ્દેશ્ય છે કે સ્પોર્ટ્સનો ઉપયોગ કરીને બાળકોની અંદર જે વ્યસન છે, જે ગેજેટ, જે એમનું ગેજેટરી ડિસ્ટ્રેક્શનનો જે સ્વભાવ છે તે દૂર કરવાનો. વ્યસન અને ગેજેટરી ડિસ્ટ્રેક્શનનો સ્વભાવને દૂર કરવાનો અને એ લોકોનું ધ્યાન કઈ તરફ કેન્દ્રિત કરવા માટે, સ્પોર્ટ્સ તરફ કેન્દ્રિત કરવા માટે આ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવેલો છે. આ પ્રોગ્રામની અંદર દેશભરમાં અત્યાર સુધી 50 સેન્ટર એસ્ટાબ્લિશ કરવામાં આવેલા છે. ખેલો ઇન્ડિયા રાઇઝિંગ ઇન્ડિયા સેન્ટર એસ્ટાબ્લિશ કરવામાં આવેલા છે અને એ સેન્ટર્સની અંદર અત્યાર સુધી 50,000 એસ્પિરન્ટ્સને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. હવે એવું નહીં કે ફોર એક્ઝામ્પલ કોઈ એક બાળક છે કે જેને આ સેન્ટરની અંદર અપ્લાય કર્યું અને તેને ટ્રેનિંગ મળવાની ચાલુ થઈ જાય, નહીં. એ બાળકનું અસેસમેન્ટ કરવામાં આવે. અસેસમેન્ટ એ કોઈ વ્યક્તિ નથી કરતું. એના માટે પણ ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવેલો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ્સનો ઉપયોગ કરવામાં આવેલો છે. ડેટા એનાલિટિક્સનો ઉપયોગ કરવામાં આવેલો છે જેથી કરીને અસેસમેન્ટ ટ્રાન્સપરન્ટ રહે. બરાબર. તો અત્યાર સુધી આ 50 સેન્ટરની અંદર 50,000 એપ્લિકન્ટ્સ અત્યાર સુધી અસેસમેન્ટ એમનું થઈ ચૂકેલું છે અને આ અસેસમેન્ટ 20 લાખ અસેસમેન્ટ કરવાનો ટાર્ગેટ છે 2024-25 દરમિયાન. બરાબર ને? ધ્યાનમાં રાખવાનું છે. તો આ કીર્તિ પ્રોગ્રામ અત્યારે રિસન્ટ ન્યૂઝમાં છે જેની અંદર અમુક ચેન્જીસ કરવાના છે મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ, જે હજી સુધી ડિસાઇડ નથી કરવામાં આવ્યા, જે હજી સુધી અનાઉન્સ નથી કરવામાં આવ્યા. ઓકે, આઈ થિંક તમને આમાં ખબર પડી હશે ફ્રેન્ડ્સ. આપણે નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ યુએન વોટર કન્વેન્શન વિશે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી. યુએન વોટર કન્વેન્શન, બરાબર ને? નામ પરથી જ ખબર પડે છે આ કન્વેન્શન કોની પર ફોકસ કરે છે? વોટરની ઉપર. તો સૌથી પહેલા તો આપણે આ કન્વેન્શન વિશે વાત કરીશું અને પછી રિસન્ટ ન્યૂઝની અંદર વાત કરીશું. તો યુએન વોટર કન્વેન્શન શું છે ફ્રેન્ડ્સ? તો એકચ્યુઅલી આ કન્વેન્શનની અંદર જે પણ સભ્ય દેશ સાઇન કરે છે એને શું માનવું પડે કે ફોર એક્ઝામ્પલ એક દેશ છે, આ એક દેશ છે, બરાબર, અને એની જ બાઉન્ડ્રીને અડકીને એક બીજો દેશ છે અને એક નદી આ બંને દેશમાંથી પસાર થઈ રહી છે. બરાબર. ફોર એક્ઝામ્પલ 2 નદી છે કે જે બંને દેશમાંથી પસાર થઈ રહી છે. તો આ બંને દેશ કે જે બંનેમાંથી આ નદી પસાર થઈ રહી છે એ બંને વચ્ચે આ એગ્રીમેન્ટ થઈ જાય, બાય ડિફોલ્ટ એગ્રીમેન્ટ થઈ જાય, કારણ કે બંને દેશે આ કન્વેન્શનને સાઇન કર્યું છે. તો આ બંને દેશ વચ્ચે બાય ડિફોલ્ટ એગ્રીમેન્ટ થઈ જાય કે આ બંને દેશ આ 2 નદીનું, જે નદીનું પાણી છે તેનું વ્યવસ્થિત રીતે ઉપયોગ કરશે, તેનું મેનેજમેન્ટ કરશે, તેને કન્ઝર્વ કરશે, બરાબર ને? તેના રિસોર્સ જાળવી રાખશે, બરાબર ને? ઓકે, તો જે ટ્રાન્સ બાઉન્ડ્રી વોટર સોર્સ છે, બરાબર, એને કન્ઝર્વ કરવા માટેનું આ એગ્રીમેન્ટ છે, આ કન્વેન્શન છે, જેને યુએન વોટર કન્વેન્શન કહેવામાં આવે છે. બરાબર. ઓકે, અને 1992ની અંદર હેલ્સિંકીની અંદર આ વોટર કન્વેન્શન લોન્ચ કરવામાં આવ્યું હતું ફ્રેન્ડ્સ. બરાબર ને? ઓકે, અને તે વહેંચાયેલ જળ, જે ટ્રાન્સ બાઉન્ડ્રી વોટર રિસોર્સિસ છે, બરાબર, તેના ટકાઉ સંચાલન માટે, ટકાઉ વિકાસ માટેના લક્ષ્યોના સાથે આ વોટર કન્વેન્શન લોન્ચ કરવામાં આવેલું હતું. અને તેનું જો ઇતિહાસ વિશે વાત કરું તો સૌથી પહેલા તો આ જે કન્વેન્શન શરૂઆતમાં તો માત્ર યુરોપિયન દેશ માટે જ હતું, પરંતુ માર્ચ 2016ની અંદર યુએનના તમામ સભ્ય રાજ્યો એ આ કન્વેન્શનને સ્વીકાર્યું અને માર્ચ 2018ની અંદર ચાડ અને સેનેગલ એ પહેલા 2 આફ્રિકન દેશો બન્યા.
પહેલા બે આફ્રિકન દેશો બન્યા જેને આ કન્વેન્શનને સાઇન કર્યું. અને માર્ચ 2023ની અંદર ઈરાકે આ કન્વેન્શનને સ્વીકાર્યું. ઈરાક એ મિડલ ઈસ્ટનો પહેલો દેશ બન્યો. જૂન 2023ની અંદર નામીબિયાએ આ કન્વેન્શનને સ્વીકાર્યું, જે દક્ષિણ આફ્રિકાનો પ્રથમ દેશ બન્યો. અને જુલાઈ 2023ની અંદર લેટિન અમેરિકાના પ્રથમ દેશ તરીકે પનામાએ આ પ્રવેશ આપવામાં આવ્યો. બરાબર. તો અલગ અલગ કન્ટિનેન્ટના બધા ઓલમોસ્ટ દરેક દેશે આ કન્વેન્શનને સાઇન કર્યો છે, જેમાં ટ્રાન્સબાઉન્ડરી જે વોટર રિસોર્સિસ છે તેને સમજીને રેશનલી તેનો ઉપયોગ કરીને તેને કન્ઝર્વ કરવાનો છે. બરાબર ને? ઓકે, રાઈટ. હવે રિસન્ટ ન્યૂઝમાં કેમ છે તો આ કન્વેન્શનને હમણાં રિસન્ટલી આઇવરી કોસ્ટ નામના દેશ દ્વારા સાઇન કરવામાં આવેલું છે. અને આ આઇવરી કોસ્ટ એ 10મો આફ્રિકન દેશ બન્યો છે જેને આ વોટર કન્વેન્શનને સાઇન કર્યો છે. હવે આઇવરી કોસ્ટે કેમ સાઇન કર્યો છે જો એના વિશે વાત કરું તો આઇવરી કોસ્ટની અંદર ટોટલ 8 એવા વોટર રિસોર્સિસ જે ટ્રાન્સબાઉન્ડરી ધરાવે છે. મતલબ 8 એવી નદીઓ છે કે જે આઇવરી કોસ્ટની અલાવા પણ બીજી 6 પડોશી દેશો સાથે એ નદીઓ સંકળાયેલી છે. એટલા માટે એના માટે તો આ કન્વેન્શન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ફ્રેન્ડ્સ. બરાબર ને? ઓકે, રાઈટ. અને આ યુએન વોટર કન્વેન્શનને ઇમ્પ્લિમેન્ટ કોણ કરાવે છે ઇન્ટરનેશનલ લેવલ ઉપર? તો યુએન ઇકોનોમિક કમિશન ફોર યુરોપ એ સંસ્થા ઇમ્પ્લિમેન્ટ કરાવે છે. એનું મહત્વ શું છે આ કન્વેન્શનનું? કે જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ આપણે 17 સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ એચીવ કરવાના છે 2030 સુધીની અંદર દરેક દેશે દુનિયાના, એ એચીવ કરવા માટે આ સ્ટેપ ખૂબ જ મહત્વનો રોલ પ્લે કરે છે ફ્રેન્ડ્સ. બરાબર. કારણ કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સમાં એક ગોલ પણ એવો છે કે આપણે પાણીનો ટકાઉ રીતે ઉપયોગ કરવો પડશે, કારણ કે આ નેચરલ રિસોર્સ છે, તેને સંગ્રહવું ખૂબ જ જરૂરી છે ફ્રેન્ડ્સ. બરાબર ને? ઓકે, રાઈટ. અને જો આઇવરી કોસ્ટ વિશે વાત કરીએ તો તેની આસપાસના કયા કયા 6 દેશો છે? ગુઆના, માલી, બુર્કિના ફાસો, ઘાના, એ એની આસપાસના 6 દેશો છે, તમારે ધ્યાનમાં રાખવાનું છે. બરાબર ને? ઓકે, રાઈટ. આઈ થિંક ફ્રેન્ડ્સ આની તમામ ન્યૂઝમાં તમને સારી રીતે ખબર પડી હશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, બાય.